આગળ વાત કરીએ તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। ગુજરાત એટીએસે 27 લાખનું એમડી ડ્રગ્સ ઝડપ્યું છે। તો મહત્વના સમાચાર ફરી એકવાર ડ્રગ્સ ઝડપાયું છે। અમદાવાદના લાલ દરવાજા પાસેથી ડ્રગ્સને ઝડપી પાડવામાં આવ્યું છે। ફરજાન શેખ નામના ડ્રગ્સ પેડલરની ધરપકડ કરાઈ છે। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી। વિરેન્દ્ર, ફરી એકવાર ડ્રગ્સ ઝડપાયું છે, શું વિગત? બિલકુલ થી કૃષ્ણા કે અમદાવાદ શહેરમાંથી ફરી એક વખત ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે। વિગતવાર જો કૃષ્ણા વાત કરવામાં આવે તો ગુજરાત એટીએસે રૂપિયા 27 લાખનું એમડી ડ્રગ્સ લાલ દરવાજા પાસેથી કબજે કર્યું છે। ગુજરાત એટીએસના જે કર્મચારીઓ હતા તેમને બાતમી મળી હતી ને બાતમીના આધારે લાલ દરવાજા ખાતે રેડ પાડવામાં આવી હતી, જેની અંદરથી ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે। તેની અંદર ફરજાન શેખ નામનો જે ડ્રગ્સ પેડલર હતો તેની ધરપકડ કરી છે। અને આ સાથે સાથે આરોપી અગાઉ 20 કિલો જેટલા ચરસ સાથે પણ ઝડપાઈ ચૂક્યો હતો તેવી પણ પ્રાથમિક રીતે વિગતો જાણવા મળી રહી છે। અને આ ડ્રગ્સ સપ્લાય સાથે સંડોવાયેલા અન્ય જે આરોપીઓ હતા, એટલે કે કોને ડ્રગ્સ આપવાનું હતું, ક્યાંથી ડ્રગ્સ આવ્યું હતું, તે દિશામાં ગુજરાત એટીએસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। અને અન્ય કોણ કોણ આરોપીઓ આની અંદર સંડોવાયેલા છે તે દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી છે। કૃષ્ણા જી, આભાર વિરેન્દ્ર સમગ્ર માહિતી આપવા માટે।